દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના મેળા ફળિયામાં ભારે પવન અને વાવાઝોડું આવ્યું, જેના કારણે આકસ્મિક રીતે લાગેલી આગે 25થી વધુ મકાનોને ચપેટમાં લઈ અફરાતફરી મચાવી। આગ ઝડપથી ફેલાતા નોંધપાત્ર નુકસાન થયું, જેમાં 2-3 પશુઓ બળી ગયા। સદનસીબે માનવ જાનહાનિ ટળી હતી। દાહોદ ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। અસરગ્રસ્ત પરિવારો માટે પ્રાથમિક શાળામાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી। जिला पंचायत प्रमुख करण डामोर और स्थानिकोए घटना अंगे दुख व्यक्त कर्યું। एसडीएम સાથેની ચર્ચા મુજબ આગથી ખાક થયેલા મકાનના પરિવારજનોને હાલ પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે। લીમખેડા તાલુકાના જૂના ગામ ચીલાકોટામાં જે આગ અકસ્માત થયો છે, એટલો બધો ભયંકર અને ખતરનાક અકસ્માત થયો છે। એમાં જે ગરીબ પરિવારો એમની પાસે कशी ज वस्तु बसी नहीं, जे पहेरेले कपड़े बहार आवी गया है। ए आजनी तारीख थी अंत्योदय में छे ने करोड़ों रुपया नुकसान एमनुं थयुं छे। साहेब भाई लाइट ना थांबला नजीक खरन ए पवन जोर में आया, जोरदार पवन आया एतरे बे वायर भेड़ा थाई गया। एनो भड़ाको थायो एतरे सीधो हमारा आ माळा ने लागो, आ ढोरना अनाज ने लागो, एना अनाज ने लाग्या पछी पछी घोरूम लागी गयो। घोरूम लागी गयो ने पवन उपड्यो एतरे सपाट आखुं गाम बળી गયું। मोडी सांजे आवेल अचानक वावाझोड़ामां दाहोद जिल्लानी अंदर व्यापक नुकसान थवा पाम्यो छे। वात करीए चीलाकोटाना मेड़ा फळियानी अंदर अचानक अमुक कारणोसर आग लागी हती अने आप जोई शको छो मारी पाछळ अहींया फायर फाइटर्स आई गया हता अने तात्कालिक आग पर काबू मेळववाना प्रयासो हाथ धरवामां आव्या हता। हाल पण आग केटलाक मकानोमां लागी छे, तो केटलाक ढोर पण बळी गया छे एवी जाणकारी मळी रही छे। अने वहीवट तंत्र जिल्ला कलेक्टर एसडीएम एसपी सहितना काफला अहींया पोलीसनो काफलो पण पहोंची गयो। आपणी साथे एसडीएम छे, एमनी साथे આપણે વાત કરીશું। સર, શું કહેશો આજે ઘટના થઈ? આજે જે અચાનક જે વેધર ચેન્જના કારણે ચીલાકોટા ગામે મેડા ફળિયામાં લગભગ 20 થી 25 ઘરોમાં આગ પ્રસરી હતી અને ઘટનાની જાણ થતાં તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડના 3 ફાયર બ્રિગેડની જે વાહનો છે આવીને આગ ઓલવવાની કામગીરી કરી રહ્યા છે। સતત અત્યારે રિફિલિંગની કામગીરી પણ ચાલુ છે અને લગભગ 3 જેવા ઘરમાં હવે સામાન્ય આગ ચાલુ છે, જે ઓલવવાની કામગીરી અત્યારે ચાલુ છે। કોઈ પણ મનુષ્ય જાન માલના નુકસાનની કોઈ ખબર અત્યારે પ્રાથમિક જાણકારી નથી, ખાલી 2 પશુઓના મૃત્યુના સમાચાર હાલ છે। સર, ટોટલ કેટલા મકાનોમાં આગ લાગી હતી અને હાલ શું પરિસ્થિતિ છે? અંદાજિત 20 થી 25 ઘરો જે મેડા ફળિયામાં હતા એ આગની ચપેટમાં આવ્યા હતા। અત્યારની પરિસ્થિતિએ 3 ઘરમાં સામાન્ય આગ અત્યારે ચાલુ સ્થિતિમાં છે અને એની અત્યારે ઓલવવાની કામગીરી ચાલુ છે અને ત્યાં સુધીમાં જે તમામ ઘરોમાં જે લોકો રહેતા હતા એના માટે વહીવટી તંત્ર તરફથી પ્રાથમિક શાળામાં એમના રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તો હાલ તો જે વહીવટી તંત્ર દ્વારા જે લોકો અસરગ્રસ્ત હતા એ લોકો માટે રહેવાની સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે, જેથી એ લોકોને રાતની અંદર કોઈ તકલીફનો સામનો કરવો ના પડે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV, દાહોદ।